એટલે એક જણાને મહેમાન ગયા ને બાઈએ નક્કી કરી લીધું કે મરી ગયા ખાવા નથી દેવું, હે કે ખાવા નથી દેવું. એમાં તે ઘી લેવા ગયો આ બરણી લઈને, એ જેવો બજારમાં ઘી લેવા નીકળ્યો ને ત્યાં બાઈએ મોનો શેડો વાર્યો. એટલે મહેમાનને એમ થયું કે કોઈ ગુજરી ગયું છે, આપણું ખાવાનું જાય નહીં. એનો તો મુદ્દો એક જ હતો. એમાં એક જણા બેન પાસે આવીને હિંમત કરીને પૂછ્યું, બેન કેમ મોનો છેડો વાર્યો, કઈ એવા સમાચાર છે કે ના? ભાઈ એવા કઈ સમાચાર નથી. કે તો હું કામ રડો? એ કે મને તમારી દયા આવે. કે અમારી શું દયા આવે? અમે શું કર્યું? તમને ખબર નથી તમારા ભાઈબંધે એક નિયમ લીધો? તમારા ભાઈબંધે એક પ્રતિજ્ઞા લીધી. કે એવી શું પ્રતિજ્ઞા? એ કે કોઈ મહેમાન આવે ને રોટલા ખાય ને પછી રોટલા ખાઈને ઉભા થાય ને એના વાહામાં જો આ હાંબેલું રહ્યું ને એ શિયાર મારવાના. મહેમાને હાંબેલું, ઓહો આ તો એકમાં ગુજરી જાય. આ સાર આપણાથી ન ખમાયો. આપણે ઘરનાનો તુકારો ન સાંભળતા નાના હાંબેલા ખાવા નથી ખાવું કરી નીકળી ગયા. ઓલો ઘી લઈને આવ્યો એટલે પૂછ્યું કે મહેમાન ક્યાં? કે મહેમાને તમારે જ્યાં ઉતાવળા બહુ. એક મહેમાને કીધું હાંબેલું જોઈએ. એટલે મેં કીધું કે તમારા ભાઈને પૂછ્યા વગર ન દઈ શકું. હવે અમારે મિલકતમાં જે કઈ રહ્યું એ હાંબેલું એક જ રહ્યું. હા કે પૂછ્યા વગર ન દઈ શકું. હા ને ગરદણી નેમ છું હું કે લાખ રૂપિયાના મહેમાન ત્રણ કાવાડીને હાંબેલા હાટું થઈને તગડી મેલ્યા. આ હાંબેલા હાટું થઈને મહેમાન તગડી મેલ્યા. કઈ બાજુ ગયા? કે આમ પરવાડ બાજુ ગયા અને હાંબેલું લઈને વાહે થયો. લેતા જાવ તા તો એલા વાયડું ઠેકતા જાય. અરે ખાધું નથી ને વસૂટ્યો. હા આ તો ભગવાનની બાઈનું હારું કરે આપણને બસાવ્યા હો. નકા આ મારી નાખો તો તાકાત છે. તમે મહેમાનને લઈ શકો એ તો બે માણસના એક કોઈ મતા તો સ્વર્ગાપુરમાં સતા. બાપુ લોકગીતમાં એટલે જ કહેવાનું છે.